જય હિન્દ ફ્રેન્ડ્સ, આપણે કાલે વાત કરી હતી કે જે અમેરિકા લઈ જતું હતું જે પ્લેન જેણે દુબઈથી ઉડાન ભરી હતી અને પછી એને ફ્રાન્સની અંદર જપ્ત કરી લેવામાં આવ્યું હતું અને બધા જ પેસેન્જરો છે એને કસ્ટડીની વાત કરી હતી, જે આખી જે વાત તમારા સામે કરી હતી. અને હવે આજે એક એવા ન્યૂઝ આવી રહ્યા છે કે આ 300 ભારતીયોને લઈ જતું પ્લેન આજે ફ્રાન્સથી ઉડશે એવી એક ખબર આવી રહી છે. તો એ ખબર હું તમારા સામે સાझा કરું છું. તો આ વિડીયોમાં છેલ્લે સુધી તમે બન્યા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો વાત એમ છે કે 300 ભારતીય સાથેનું વિમાન ફ્રાન્સમાં ઘૂસણખોરીની આશંકાથી રોકાયેલું હતું અને હવે ત્યાંથી ટેક ઓફ થઈ શકશે અને ફ્રાન્સની કોર્ટના આદેશ બાદ એને ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે આ વિમાન ક્યાં રવાના થઈ શકે છે એ જાણવામાં આવ્યું નથી. બાર એસોસિએશનના વડાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મુસાફરોને ભારત મોકલવામાં આવશે અને આ અંગે ફ્રેન્ચ કે ભારતીય અધિકારીઓએ કોઈ પુષ્ટિ કરી નથી. રવિવારે 4 ન્યાયાધીશે અટકાયતમાં લેવાયેલા મુસાફરોની પૂછપરછ કર્યા બાદ વિમાનને રવાના કરવાનો આદેશ આપ્યો હતો. ન્યૂઝ એજન્સી AFP અનુસાર પ્લેનમાં હાજર 2 લોકો પ્લેનમાં મુસાફરી કરી રહેલા 300 લોકો કરતાં અલગ છે. એમની કડક પૂછપરછ કરવામાં આવી હતી. એ જ સમયે 10 લોકોએ ફ્રાન્સને તેમને શરણ આપવાની માંગ કરી છે. તમામ લોકો કામદાર હોવાનું કહેવામાં આવે છે અને જેમને નિકારાગુઆ થઈને અમેરિકા અને કેનેડા મોકલવામાં આવી રહ્યા હતા. રોયટર્સના અહેવાલ મુજબ 300 ભારતીયમાંથી 11 સગીર છે, જેઓ તેમના માતા પિતા સાથે નથી. એ જ સમયે પ્લેનમાં સવાર મોટાભાગના ભારતીયો પંજાબ અને ગુજરાતના હોવાનું કહેવામાં આવે છે અને આ મામલાનો લગતો અહેવાલ ભારત સરકારને મોકલવામાં આવ્યો છે. દુબઈથી નિકારાગુઆ જઈ રહેલો ભારતીય નાગરિકોને લઈ જતું વિમાન ઈંધણ ભરવા માટે વેન્ટ્રી એરપોર્ટ ઉપર ઉતર્યું હતું. આ સમય દરમિયાન ફ્રેન્ચ અધિકારીઓને માહિતી મળી હતી કે માનવ તસ્કરીનો ભોગ બનેલા લોકોને લઈ જવામાં આવી રહ્યા છે. ત્યારબાદ ફ્લાઇટ્સને ટેક ઓફ કરવાથી રોકી દેવામાં આવી હતી. વેન્ટ્રી એરપોર્ટના રિસેપ્શન હોલને વેઇટિંગ એરિયામાં ફેરવી દેવામાં આવ્યો હતો અને આ તમામ મુસાફરોને ત્યાં રાખવામાં આવ્યા હતા. બાળકો માટે એડ હોટ ટ્યુટર પણ અહીં રાખવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તારને આવરી લેવામાં આવ્યો હતો અને ફ્રાન્સ એરપોર્ટ પર જ તમામ લોકો માટે રહેવા અને ખાવાની વ્યવસ્થા કરી છે. બાળકોના શિક્ષણ માટે એડ હોટ ટ્યુટર રાખવામાં આવ્યા છે. ભારતીય અધિકારીઓ દરરોજ તેમની સાથે મુલાકાત લઈ રહ્યા છે અને ફ્રાન્સમાં વિદેશી નાગરિકોને 4 દિવસ સુધી સમય માટે અટકાયતમાં રાખી શકાતા નથી. આ માટે ન્યાયાધીશ પાસેથી મંજૂરી લેવી પડશે, જે તેમની કસ્ટડી 8 દિવસ વધારી શકે છે. જો કે ગંભીર કેસોમાં અટકાયતની અવધિ 24 દિવસ સુધી લંબાવી શકાય છે. એ જ સમયે ફ્રાન્સે આ ફ્લાઇટનું સંચાલન કરતા ખાનગી જેટના ક્રૂ મેમ્બર્સની પણ પૂછતાછ કરી છે અને આ પછી તેમને મુક્ત કરવામાં આવ્યા છે અને તેમની કોઈની અટકાયત કરવામાં આવી નથી. અને આ જે ચાર્ટર પ્લેન છે એ મીડિયા રિપોર્ટ્સ અનુસાર વર્ટી એરપોર્ટ પર જે પોલીસે જે વિમાન રોક્યું હતું તે રોમાનિયન ચાર્ટર કંપનીનું છે અને ઈંધણ અને તકનીકી જાળવણી માટે એ વર્ટી એરપોર્ટ પર ઉતરવાનું પહેલેથી જ નક્કી કરવામાં આવ્યું હતું અને લેન્ડિંગના થોડા સમય બાદ પોલીસના અનેક વાહનો આવ્યા હતા અને વિમાનને જપ્ત કર્યું હતું. તો આવી રીતની આ આખી ખબર છે. હવે જોઈએ કે આ શું થઈ રહ્યું છે, બરાબર છે. કારણ કે હજી સુધી એને ઉડાન ભરવા દેવામાં આવ્યું નથી, પરંતુ હવે એને છોડી દેવામાં આવશે. પણ એ અહીંયા ત્યાંથી પછી પાછું ભારત આવશે કે પાછું અમેરિકા જશે એ હજી સુધી નક્કી થયું નથી. આ 4 કલાક પહેલાંની ખબર છે જે હું તમારા સમક્ષ આપી રહ્યો છું. જય હિન્દ.